देवी एषा गुणमयी मम माया दुरतया ये मां प्रपद्यन्ते मायाम एताम तरन्ति ते। आ दुस्तर माया छे अने 3 गुणवाળી छे, एने तरवू कठण छे। सत्व रज अने तम ए 3 गुण, ए 3 गुणमांथी एक गुणमां असंख्य जीवो अटवाई रहे छे। तामसी जीवो मारू ते मारा बापनु ने तारामां मारो भाग, आटलू छे ने हजी आटलू जोईशे ने आटलू करीश ने पछी हूँ सुखी थईश, ए राजसी माणस। तामसी के मारू ते मारा बापनु ने तारामां मारो भाग, राजसी के मारू ते मारू अने तारू ते तारू, जीवो अने जीवा दो। सात्विक माणस के मारू तमारू ते तमारू अने मारू पण तमारू छे, मळी गळीने रो। पण ए 3 अवस्थाओ गुणोनी छे। तामसनी आगळ राजस माणस पोताने श्रेष्ठ माने कदाच, अने राजसीनी आगळ कोई सात्विक पोताने श्रेष्ठ माने, छतांय पोताना निज स्वरूपने न निहाळे तो मान्यता अंतःकरणनी छे, मननी छे, अने मननी मान्यतामां अटवाई रहेवानुं छे। ज्यां सुधी 3 गुणोनी आ अपरा प्रकृति अने भगवाननी परा प्रकृति, ए बंने प्रकृतिओ साथे संबंध विच्छेद थयेलो पोतानो नथी मानतो, अनुभव नथी करतो, त्यां सुधी गमे तेटली सत्ता भोगवे, गमे तेटला महलो भोगवे, गमे तेटला स्वर्गना सुख भोगवे, गमे तेटला लोकोनी वाहवाई भोगवे, पण छेवटे मरणनी शरणे थाय अने मर्या पछी पाछो जन्मे एटले कुंभी पाकमां जन्म। गर्भाग्निमां रंधावू पड़े। जन्म दुखम जरा दुखम जाय दुखम पुनः पुनः अंत काले महादुखम तस्मात् जाग्रही जाग्रही। जागृत थवा तो ઈચ્છીએ આપણે, પણ આ માયાના 3 ગુણમાંથી કોઈને કોઈ ગુણની સાથે આપણો સંબંધ જોડીને બેઠા હોઈએ છીએ। સારું કરીએ ત્યારે લાગે, ઘણીવાર આપણા મનમાં કોક વખતે લાગે કે અમે સજ્જન છીએ, અમે દયાળુ છીએ, પરોપકારી છીએ। કોક વખત એમ લાગે કે અમે સ્વાર્થી છીએ, કોક વખત એમ લાગે અમે આળસી છીએ, કોક વખત એમ લાગે કે અમે ડાહ્યા છીએ, સ્યાણા છીએ, કોક વખત એમ લાગે કે અમે મૂર્ખા છીએ। ઘણીવાર જ્યારે જ્યારે જે ગુણ આવે અને મનમાં જેવો જેવો ભાવ આવે ત્યારે ત્યારે તે ગુણની સાથે તે ભાવની સાથે આ જીવાત્મા જોડાઈ અને માયાના થપ્પડોની, માયાની વણઝાળમાં, માયાની લહેરીઓમાં, તરંગોમાં એ અટવાઈ જાય છે। માછીમાર ચારે બાજુ જાળી ફેંકે, નાના માછલાએ પકડાય ને મોટાએ પકડાય, કોઈ વહેલા પકડાય કોઈ મોડા પકડાય, પણ ચારે બાજુ માછીમારને ત્યાં માછલા ગમે તેટલા કુશળ હોય તો પણ જાળીમાં આવે। પણ કોઈ માછલું હોય ચારે બાજુ ન ફરે, માછીમારના પગની આજુબાજુ રહે તો માછીમારની જાળ ત્યાં જઈ શકે નહીં, જાય? એના પગમાં તો એની જાળ જાય જ નહીં। એવી રીતે માયાના આ 3 ગુણોમાં ગમે તેટલો માણસ ડાહ્યો થઈને ગમે તેટલી સુવિધા કરે સુખ માટે, તો પણ આ માયાની જાળમાં ફસાઈને જીવ જન્મ મરણના દુઃખ ભોગવે છે। પણ જો માયાપતિની શરણે જવાય, માયાપતિની નજીક પહોંચી જવાય, તો માયાપતિની માયા આપણને બાંધી શકતી નથી। જેમ જાળ આજુબાજુ ફરી શકે પણ પગમાં ન આવે, એમ ભગવાનની માયા ભગવાનના શરણે જઈએ તો આપણને બાંધી શકે નહીં। चलती चक्की देख के दिनों कबीरा रोए, दो पाटन के बीच में साबित बचा न कोई। પછી સંત પ્રવરે અનુભવ યુક્ત વચન કયા, ચક્કી ચલે તો ચલન દે તું કાયે કો રોય, લગા રહે તું कील से तो बाल न बांका होए, सियावर रामचंद्र की। તું પોતાના આધાર સ્વરૂપ આત્માની નજીક આવી જા તો આ માયાનો પ્રભાવ તારી ઉપર નહીં આવે, અને જો આત્માથી થોડું વિમુખ થઈશ તો માયાનો પ્રભાવ ભલભલાને ઝપેટી લે છે। કોઈ યુવાનીના બળથી સંસાર સાગર તરવા માગે છે, કોઈ બુદ્ધિના બળથી સંસાર સાગર તરવા માગે, કોઈ ધનના બળથી, કોઈ સત્તાના બળથી, કોઈ સૌંદર્યના બળથી, કોઈ કયા બળથી સુખી થવા ઈચ્છે, પણ એ જીવો છેવટે પસ્તાઈને જાય છે।
છેવટે દુખી દુખીને દુખી, ગમે એટલા સુખ અને પદ ભોગવ્યા હોય પણ જ્યારે રિટાયરમેન્ટ લાઈફ થઈ હોય ને ત્યારે વિક્ષેપ કરતા હોય, કારણ કે આજ્ઞા ચલાવવાની આદત હોય ને ગરડા થયા હોય ને આપણામાં સત્વ ના હોય તો આપણું કોઈ માને નહીં, અંદર ઘણું દુઃખ થતું હોય છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, જન્મનો દુઃખ, મૃત્યુનો દુઃખ, જરાનો દુઃખ, એ દોષ દર્શન જ્યાં સુધી આ દેહમાં નહીં થાય ત્યાં સુધી આસક્તિ મટશે નહીં, અને જ્યાં સુધી આસક્તિ અને આકર્ષણ મટશે નહીં ત્યાં સુધી માયાપતિનું શરણું સ્વીકારવામાં નહીં આવે. અને ઘણી વાર આપણે જે તે ક્ષેત્રમાં સફળ થતા હોઈએ છીએ તો આપણને થાય છે કે મારી યોગ્યતા છે તેથી હું સફળ થયો, એ અહંકાર આવી જાય છે. પણ જોવા જઈએ તો જે કાંઈ યોગ્યતા છે એ ઈશ્વર દત્ત યોગ્યતા છે, ઈશ્વરે દીધેલી યોગ્યતા છે, એમાં આપણે અહમ કરી બેસીએ છીએ. કેટલીક યોગ્યતાઓ ઈશ્વર દત્ત હોય છે, કેટલીક સમાજ દત્ત હોય છે, કેટલીક વાતાવરણ દત્ત હોય છે, કેટલીક માતા પિતા દત્ત હોય છે, કેટલીક ગુરુદત્ત યોગ્યતાઓ હોય છે. અને એ યોગ્યતાઓનું મિશ્રણ કરીને આ જીવ પોતામાં અહંકાર આરોપી લે છે. અનઅહંકાર એ વચન, અહંકારથી બચવું જોઈએ. અને મારામાં અહંકાર નથી એ પણ એક પ્રકારનો અહંકાર આવી જાય છે. અને જ્યાં સુધી આત્મતત્વ નહીં ચીને ત્યાં સુધી અહંકાર પડખા બદલશે, જશે નહીં. જય શ્રી કૃષ્ણ કહી દો. અહંકાર પડખા બદલશે, જશે નહીં. અહંકારને શોધો તો મળશે નહીં, અને ન શોધ્યો તો એના જેવો કોઈ હજળબંબ બીજો છે નહીં. જેમ કેળનું થડ જાડું લાગે, મજબૂત લાગે, પણ એક એક પાંદડું જુદું કરો તો કાંઈ થડ જેવું રહેશે જ નહીં. ડુંગળી કઠણ લાગે છે પથ્થર જેવી, પણ એક એક એનું પડ ઉતારો તો કાંઈ દેખાય નહીં. એમ અહંકાર બહુ ઠોસ લાગે છે, હું પણ એને શોધો ને તો હું જેવું કાંઈ મળશે નહીં. હું નહીં મળે, પણ હું જ્યાંથી ઉત્પન્ન થશે તે પરમાત્મા જ મળશે. જ્યાંથી હું ઉત્પન્ન થાય છે એ હુંના પડને તમે દૂર કરતા જાઓ તો છેવટે પરમાત્મા સિવાય બીજું કોઈ નહીં મળે. પરમાત્મા આપણી સાથે છે, અનંત બ્રહ્માંડનો સ્વામી આપણી સાથે છે, એની આજ તક મુલાકાત નથી, અને જે વસ્તુઓ સાથે રહેવાની નથી એની આજ સુધી આસક્તિ ગઈ નહીં. એનું નામ આસક્તિ, એનું નામ માયા. આ માયા દેવની છે અને દુસ્તર છે. ઘણીવાર સત્વગુણમાં ફસાવે, ઘણીવાર રજોગુણમાં ફસાવે, ઘણીવાર તમોગુણમાં ફસાવે. ઘણીવાર સફળતા આવે તો અહંકાર આવે, ઘણીવાર અસફળતા આવે તો વિષાદ આવે. પણ એ પરિચ્છિન્નતામાં જ માયા અટવાયા કરે આપણને. રામતીર્થે કહ્યું, કોઈ હાલ મસ્ત આવું આવું હોય એટલે જિંદગી હેપી લાઈફ. જ્યાં સુધી જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી ઈચ્છા કરી કે આવું થઈ જાય એટલે નિરાત, એ આમ થઈ જાય એટલે નિરાત. પણ તે જગ્યાએ પહોંચ્યા એટલે પછી જુઓ કે ત્યાં કાંઈ ખટક છે. ભણતા નહોતા ત્યારે કે સ્કૂલમાં જઈશું, સ્કૂલમાં ગયા કે પાસ થઈએ તો નિરાત. સ્કૂલનું બધું પરિણામ ઠીક આવી ગયું, પાસ થયા કે હવે કોલેજમાં એડમિશન મળે તો નિરાત. એડમિશન મળી, હવે પાસ થઈએ તો નિરાત. હવે BA ફાઇનલ થઈએ તો નિરાત. BA ફાઇનલ થયા, હવે નોકરી મળે તો નિરાત. નોકરી મળી, હવે છોકરી બરાબર મળે તો નિરાત. દાઢીવાળા ગુરુજી તો છે, પણ હવે ચોટલાવાળા ગુરુજી મળે તો નિરાત. ચોટલાવાળા ગુરુજી મળ્યા પછી કે 2-5 વર્ષ તો મજા માણ્યા, પછી જુઓ કે કીકો નથી, ખોળો ભરાય તો નિરાત. કીકો આવ્યો પછી કે કીકો મોટો થાય તો નિરાત. કીકાને ઘેર કીકો આવે તો નિરાત. પછી કાકાને પૂછો કે હાઉ આર યુ? સંસારમાં કાંઈ સાર નથી. Young person says life is full of joy, but wise person says life is full of sorrow. જવાન કે છે જિંદગી મજા લેવાની છે, પણ ગરડાઓને પૂછો કે કાંઈ સાર નથી. જ્યાં હતું ત્યાં ગયા નહીં ને માયામાં જીવન પૂરું થઈ ગયું. 5-25 માણસે બાપુ બાપુ કર્યા, જય બાપુ 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 બાપુ, સમય પૂરો થઈ ગયો. સાહેબ 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 સાહેબ, સમય પૂરો થઈ ગયો. અને ઘણીવાર એમ બનતું હોય છે કે આપણામાં યોગ્યતા ન હોય, પદ સિવાય, ખુરશા સિવાય, છતાંય જેને ગરજ છે એ આપણને ચડાવીને ઠેઠ આકાશે ઉભા કરી દે. આપણી પાસે એ પદ સિવાય બીજી કોઈ, સત્તા સિવાય બીજી કોઈ યોગ્યતા ના હોય, આપણી ગાદી સિવાય બીજી કોઈ યોગ્યતા ના હોય, છતાંય લોકો ખમ્મા ખમ્મા કરીને આપણને ઠેઠ ઉમરાને ઉપર ચડાવી દે. એવું બનતું હોય છે.
અને લોકોના ચઢાવેલા જો ચડે તો લોકોના ઉતારેલા ઉતરી જવાય. જય શ્રી કૃષ્ણ. કોઈ હાલ મસ્ત, આમ આમ થાય તો નિરાત. કોઈ હાલ મસ્ત, કોઈ માલ મસ્ત. 5 વર્ષે બમણા, 6 વર્ષે બમણા, 2 લાખ છે, 4 લાખ છે, કે આ નિરાત છે. 10 કરોડ હોય ને નિરાત છે નહીં ભઈલા. મૃત્યુ માથે ઉભી છે ને તું નિરાત માને છે તો તારા જેવો મૂર્ખો શોધ્યો નહીં મળે. मौत सिर पर खड़ी है और तू 10-5 लाख इकट्ठे करके अपने को सुखी मानता है तो भैया तू चिकित्सा कर अपने मस्तिष्क की. कोई हाल मस्त, कोई माल मस्त, कोई तूती मैना सुए में. पोपट पाड़े मैना, हाय પોપટ બોલે, હા હા કેવું સરસ મજા. પણ એક મિનિટ તારી વીતી રહી છે, મૃત્યુની નજીક તું જઈ રહ્યો છે ભઈલા. આ પોપટ ને મેના ને કોયલ ને આ બધા રેડિયા ને ટીવીઓ તારી સાથે નહીં આવે. कोई हाल मस्त, कोई माल मस्त, कोई तूती मैना सुए में, कोई खान मस्त. खावा पीવાનું મળે કે આજે મજા. પણ એક દિવસ આયુષ્યનો ઓછો થઈ ગયો મારા વાલા. અને જો વધારે ખાવાનું સારું મળશે તો 2 કોડિયા વધારે ખવાય છે, આળસુપણું આવશે અને એમાંથી દેહ અધ્યાસ મજબૂત થશે, બુદ્ધિ જાડી થશે. કોઈ ખાન મસ્ત, પહેરાન મસ્ત, સારું કંઈક પહેરવાનું. જો આજે હું પણ નવી ધોતી પહેરી લાવ્યો છું. તો એ થોડી થોડી વસ્તુમાં આપણું મન આકર્ષી જાય છે. તો મનને સત્તા આપનાર જે ચૈતન્ય પરમાત્મા આપણી સાથે છે એનો અનુભવ નહીં થાય. એ વસ્તુનો ઉપયોગ કરો પણ એનાથી આકર્ષાઈ જાઓ નહીં. અને જેનાથી તમારે આકર્ષણ નહીં થાય ને તો એના અભાવમાં તમને દુઃખ નહીં થાય. જેનું આકર્ષણ છે એના અભાવમાં દુઃખ છે. જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ છે, જ્યાં આસક્તિ નથી ત્યાં ઉપયોગ છે. જગતની વસ્તુનો ઉપયોગ કરવાની ના નથી, પણ આસક્ત થઈને અંતર્યામીને ભૂલીને વસ્તુઓમાં જીવન વેડફી દેવાની મનાઈ કરે છે શાસ્ત્ર. કોઈ ખાન મસ્ત, પહેરાન મસ્ત, કોઈ રાગ રગીની દોહે મેં, કોઈ અકલ મસ્ત, કોઈ શકલ મસ્ત. પણ ક્યાં લગી મારા ભઈલા? कोई अकल मस्त, कोई शकल मस्त, कोई चंचलताई हांसी में, एक खुद मस्ती बिन और मस्त, सब बंधे अविद्या फांसी में. कोई योग मस्त. योगना घણા પ્રકાર હોય છે. કર્મ યોગ, લય યોગ, હઠ યોગ, નાદાનુસંધાન યોગ, કુંડલની યોગ. એક યોગથી થોડી સિદ્ધિઓ પણ આવે. રાધનપુરની બાજુમાં વારાહી છે, વારાહી. ત્યાં મારું પ્રવચન હતું અને એક સંન્યાસી મહાત્મા આવ્યા એકાંત મુલાકાતમાં. જુવાન હતા, 30-35 વર્ષની ઉંમર હશે. खूब रड़िया. मैं क्यों इतना दुखी क्यों होते हो? बोले बाबा जी मेरे को लोग भगवान करके मानते थे और घर घर में मेरे फोटो होता था, मेरी पूजा होती थी, और आज वही लोग मेरा विरोध करते, मेरे को कोई मानता नहीं. પછી मैं धीरे रहीने एमने कहूं कि बाप जी आपने एकाग्रता साधी थी, योग किया था, त्राटक किया था, उससे एकाग्रता आई और पानी में निहार के देते थे, लोग ठीक हो जाते थे और आपको बापू मानते थे और एकाग्रता खर्च हो गई, अब लोग बापू नहीं मानते. मैंने कहा कि तुमको किसने बताया? क्या आपके भीतर जो बैठा है वो मेरे भीतर है, उसी ने बताया. हाँ बाबा ऐसा हो गया. तो कोई योग मस्त, योग थी शक्ति सिद्धि આવી અને લોકોની વાહવાઈમાં અટવાઈ ગયા, પણ યોગથી જે યોગેશ્વરની મુલાકાત કરવાની છે એ જો બાદ બાકી રહી ગયું તો યોગ પણ અંતે રડાવી દેશે. થોડી સેવા બીજી ત્રીજી કરીને લોકોએ બાપુ બાપુ કર્યા અને એમાં જો અટવાઈ ગયા તો અંતે રડવું પડશે. ईश्वर के सिवाय कहीं भी मन लगाया तो अंत में रोना ही पड़ेगा. कोई योग मस्त, कोई भोग मस्त, कोई चंचलताई हांसी में, एक खुद मस्ती बिन और मस्त, सब बंधे अविद्या फांसी में. कोई वेद मस्त, હું ત્રિવેદી છું, 3 વેદ જાણું છું, 4 વેદ જાણું છું, પણ જેનાથી વેદ વંચાય છે એને તું જાણે છે ભઈલા? અમેરિકામાં શું થઈ રહ્યું છે હું જાણું છું, ચીનમાં શું થવાનું છે હું જાણું છું, પાકિસ્તાને કેટલી તૈયારીઓ કરી હું જાણું છું, આપણી તૈયારીઓ થઈ રહી છે હું જાણું છું, અને કોણ જીતશે ને કોણ હારશે કે સમાધાન થશે એ હું જાણું છું. પણ જેનાથી બધું જાણાય છે એને તું જાણે છે કે ના? તો કાંઈ નહીં તારે જાણ્યાની કિંમત. कोई वेद मस्त की तेब मस्त, कोई मक्के में कोई काशी में. હું કાશીમાં જીવીશ, હું મક્કામાં રહીશ, પણ મક્કામાં હજારો લોકો જીવે છે, કાશીમાં હજારો લોકો જીવે છે.
કાશીમાં રહેવાથી કે મક્કામાં રહેવાથી જો કલ્યાણ થઈ જતું હોય તો ત્યાંના ભિખારીઓનું પહેલા કલ્યાણ થાય. ઘરમાં છે કાશી, ઘરમાં મથુરા, ઘરમાં છે ગોકુળિયું ગામ રે, મારે નથી જાવું તીરથ ધામ રે. તમારા ઘરમાં જ્યાં સુધી આવવાની કળા નહીં આવડે ત્યાં સુધી ગમે ત્યાં જાઓ ને, જાશું તો ઉત્સાહથી અને આવીશું થાકીને. મનનો એ સ્વભાવ છે કે જે નથી પરિસ્થિતિ એની ઈચ્છા કરે છે અને જે પરિસ્થિતિ છે એની કોઈ દરકાર નહીં. આપણા મોઢામાં 32 દાંત છે, કોઈ દિવસે ગણવાની ઈચ્છા ના થાય અને છે કે નહીં એ ચિંતાએ ના થાય. પણ એક દાંત જો પડી ગયો ને 6 દાડા થયા હોય તો લૂલી આજે હવારે લટકા કરતી હતી, નથી પણ 6 દાડા થયા. એક દાંત પડી જાય છે તો જીવ વારંવાર ત્યાં જાય છે, કારણ કે મન એની સાથે જોડે, મન ત્યાં જાય છે વારંવાર. જે નથી ત્યાં જાય છે ને જે છે એની કદર નહીં. એવી રીતે જે શાશ્વત છે, સનાતન છે, એની કદર નથી. અને જે સંસાર આપણી પાસે નથી, પહેલા નહોતું, હવે આ પુષ્પો આજથી અઠવાડિયું પહેલા નહોતા અને અઠવાડિયા પછી નહીં રહે, તો અત્યારે ક્યાં જઈ રહ્યા છે? નહીંની બાજુ. આ પુષ્પ 50 વર્ષ પહેલા નહોતું અને 50 વર્ષ પહેલા પછી નહીં રહે, તો અત્યારે ક્યાં જઈ રહ્યું છે? નહીંની બાજુ જઈ રહ્યું છે. એવી રીતે આ બધા જ તો પહેલા નહોતું અને પછી નહીં રહે, તો અત્યારે પણ નહીંની બાજુ જઈ રહ્યું છે. જે નહીંની બાજુ જઈ રહ્યું છે એમાં આકર્ષણ છે, પણ જે પહેલા હતું, અત્યારે છે અને પછી રહેશે એનું ભાન નથી. એનું નામ માયા, દોખા. 2 પ્રકારના સંબંધો હોય છે, એક સંપાદિત સંબંધ અને એક જન્મજાત સંબંધ. છોકરો જન્મ્યો એટલે કોઈનો દીકરો કહેવાયો, કોઈનો ભાણેજો કહેવાયો, કોઈનો ભત્રીજો કહેવાયો, કોઈનો પૌત્ર કહેવાયો, કોઈનો પ્રપૌત્ર કહેવાયો. એ જન્મજાત એનો સંબંધ. પછી મોટો થયો, કોઈ મિત્ર મળ્યો, પછી લગ્ન થયા તો કોઈનો સાળો, કોઈનો બનેવી કહેવાયો, બહેનના લગ્ન થયા તો કોઈનો સાળો કહેવાયો, મિત્રાચારી, દેશમાં જન્મ્યો કે અમુક દેશનો કહેવાયો, અમુક લત્તાનો કહેવાયો, અમુક ગામનો કહેવાયો, મદ્રાસમાં જન્મ્યો તો મદ્રાસી, અને સિંધુના કિનારે જન્મ્યો તો સિંધી, પંજાબે જન્મ્યો તો પંજાબી, ને મારવાડમાં જન્મ્યો તો મારવાડી. એ બધા નામ એના ઉપર આરોપિત થયા. શેના ઉપર થયા? કે એના દેહ ઉપર. ત્રિગુણાત્મક આ જે બોડી છે એના ઉપર એના નામ આરોપિત થયા. સંપાદિત સંબંધો અને જન્મજાત સંબંધો. તો જન્મજાત સંબંધો જન્મ પહેલા નહોતા અને મર્યા પછી નહીં રહે. સંપાદિત સંબંધો જન્મ પહેલા નહોતા અને મર્યા પછી નહીં રહે. પણ ત્રીજો સંબંધ છે આત્મા અને પરમાત્માનો. એ જન્મ્યા પહેલા હતો, જન્મતી વખતે છે, ગરડા થયા ત્યારે છે અને મરી ગયા ત્યાર પછી છે. એ શાશ્વત સંબંધ છે, નિત્ય સંબંધ છે. અને જે નિત્ય સંબંધ છે એ જ તમારો વાસ્તવિક સંબંધ છે. આ સંપાદિત સંબંધ અને જન્મજાત સંબંધ છે એ માયાના છે. એ માયાના સંબંધોને સાચા માન્યા, પણ જે નિત્ય સંબંધ છે એનો ખ્યાલ નહીં. એનું નામ માયા. હવે બીજી રીતે જોઈએ કે આપણું શરીર અને સંસાર એ બંને બદલાય છે. ગઈકાલે મેં કહ્યું હતું ને કે આપણે જન્મ્યા હતા ત્યારે બધા ટુકડા હતા, એક જ દિવસમાં વધ્યા નહીં, એક જ વર્ષમાં વધ્યા નહીં, એક મહિનામાં વધ્યા નહીં, પણ દરેક સેકન્ડે, દરેક મિનિટે આપણે વધ્યા, એટલે મૃત્યુ તરફ આવ્યા. તો આપણો આ જે બોડી છે, ફિઝિકલ બોડી જે છે, આ અન્નમય કોષ જે છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, આનો સંબંધ સંસારની સાથે છે. જેમ સંસારની વસ્તુઓ બદલાતી હોય છે તેમ આ શરીર બદલાતું હોય છે. એક એક સેકન્ડે આ શરીરના કણ બદલાતા હોય છે, એક એક મિનિટે આ શરીર બદલાતું હોય છે. એમ સંસારમાં, હવામાનમાં અને બીજા તત્વો, મહેલ હોય કે મકાન હોય કે ઝૂંપડું હોય, બધું બદલાતું હોય છે. તો સંસાર બદલાય છે અને શરીર બદલાય છે. તો શરીર અને સંસારનો પોતાની સાથે એક સંબંધ છે. આ સંસાર અને આ शरीर, चांद सफर में, सितारे सफर में, दरिया सफर में, दरिया के किनारे सफर में, तो शायद तुम बेसफर कैसे हो सकते हो? तो तुम्हारा देह भी सफर में है, तुम्हारा मन भी सफर में है, तुम्हारी इंद्रियां भी सफर में है. इंद्रियां सफर में है, मन सफर में है, देह सफर में है, वस्तुएं सफर में है, लेकिन इनके सफर को जानने वाला वो बेसफर है. बचपन बीत गया लेकिन बचपन को देखने वाला वही का वही. बुद्धि बदल गई लेकिन बुद्धि की बदलाहट को देखने वाला वही का वही. નાનપણમાં મારી બુદ્ધિ આવી હતી, નાનપણમાં મારું મન આવું હતું,
નાનપણમાં મારા કપડા આવા હતા, નાનપણમાં મારું શરીર આવું હતું, એ બધું બદલાઈ ગયું, પણ એને જોનાર એનો એ છે. એને જોનાર જે એનો એ છે, એની શરણે જો થાય તો માયાને તરી જાય. તો જેવી રીતે આ દેહના તમામ વ્યવહારો બદલાયા, પણ દેહથી અતીત આત્મા એનો એ છે, તેવી રીતે આ સંસાર બદલાય અને સંસારથી અતીત પરમાત્મા એનો એ છે. તો આત્મા અને પરમાત્માનો નિત્ય સંબંધ છે, શાશ્વત છે. જ્યાં સુધી એ પરમાત્માનો નિત્ય સંબંધ આપણે નહીં સ્વીકારીએ, નહીં સમજીએ, ત્યાં સુધી તમામ તપ કરો, તમામ જપ કરો, તમામ વ્રત કરો, તમામ યજ્ઞ કરો, તમામ ભોગ ભોગવો, પણ છેવટે તો માયાની પરધીની અંદર જ ફરવાનું. પણ તમારો જે સંબંધ છે, તમે જે વાસ્તવિકમાં તમે છો, તમારો સંબંધ જે વાસ્તવિક તત્વ ચૈતન્ય પરમાત્મા છે, એની સાથે તમારો અભેદ સંબંધ છે. સંસારની સાથે તમે સંબંધ જોડવા ઈચ્છો તો જોડી શકો નહીં. સંસારની સાથે સંબંધ નહીં જોડી શકાય કે ના, કે બાપુ આ જોડ્યો, કે આ ફૂલ મારા છે, જોડ્યો કે ના જોડ્યો? 2 કલાક પહેલા માળી કહેતો તો આ હાર મારો છે, 2 દિવસ પહેલા ખેડૂત કહેતો તો કે આ મારું છે, અને અત્યારે અમે કહીએ અમારા છે, પણ ખરી રીતે આ જેના છે તે બાજુ જઈ રહ્યા છે. અમારી માન્યતા છે, બાકી સંબંધ કોઈ નથી. દીકરો જન્મ્યો, બાપ કે છે કે મારો દીકરો છે, માં કે છે મારો દીકરો છે, બેન કે છે મારો ભાઈ છે, ભાભી કે છે મારો દિયર છે, પણ મૃત્યુ કે છે કે આ મારું કોળિયું છે, પત્ની કે છે કે મારો પતિ છે, સાળો કે છે મારો બનેવી છે, બનેવી કે છે કે મારો સાળો છે, ગ્રાહક કે છે કે મારો શેઠ છે, શેઠ કે છે કે મારો ગ્રાહક છે, પણ મૃત્યુ કે છે કે આ બધા તમે કહેતા જ હોય તો જ્યાંથી આવ્યો ત્યાં જ હું લઈ જઉં છું. સંસારની સાથે સંબંધ આપણો આરોપિત સંબંધ છે, વાસ્તવિક જોડી શકાય જ નહીં. કહ રહા है आसमां ये समा भी कुछ नहीं, रो रही है शबनम में ये निजारे कुछ नहीं, जिनके महलों में हजारों रंग के जलते थे फानुष, झाड़ उनकी कब्र पे है और निशान कुछ भी नहीं, जिनकी नौबतों से गूंजते थे सदा को आसमां, वे खुद बेदम हुए अब हूं नहा कुछ भी नहीं, कह रहा है आसमां ये समा भी कुछ नहीं. ગમે એટલો સંસારની સાથે સંબંધ જોડી રાખો તો રહેતો નથી, અને પરમાત્માની સાથે તમે સંબંધ તોડો તો તૂટી શકે નહીં. આપ ચાહો તો પરમાત્માની સાથે તમારો સંબંધ ન તૂટે, અને પરમાત્મા ઈચ્છે તો પણ તમને પોતાથી જુદા ન કરી શકે. आप चाहो और संसार चाहे तो भी संबंध जुड़ नहीं सकता है, और आप चाहो और परमात्मा भी चाहे तब भी संबंध टूट नहीं सकता. ऐसा आपका संबंध ईश्वर के साथ है. તમે ઈચ્છો ને તો પણ ઈશ્વરથી તમારો સંબંધ તોડી શકો નહીં, અને ઈશ્વર ઈચ્છે તો એના બાપની તાકાત નથી કે તમારી સાથે સંબંધ તોડી શકે. तो बापजी दादागिरी के हाँ, मोहब्बत जब जोर पकड़ती तो शरारत का रूप लेती. ईश्वर की ताकत नहीं कि आपके साथ संबंध तोड़ सके. आपका और ईश्वर का शाश्वत संबंध है, लेकिन नहीं पता है, इसी का कारण माया है. અને જ્યાં સુધી શાશ્વત સંબંધનું ભાન ના થાય ને ત્યાં સુધી શાશ્વત સુખ મળે નહીં, અને જ્યાં સુધી શાશ્વત સુખ મળે નહીં ત્યાં સુધી નશ્વર સુખમાં ભવાટીમાં આજીવ જન્મ મરણની યાત્રામાં ભમતો જાય. જે કંઈ કરે છે સુખ માટે, ચૂંટણી સુખ માટે, પદ સુખ માટે, પદનો ત્યાગ સુખ માટે, ધન સંગ્રહ કરવું સુખ માટે, અને ધનનું દાન કરવું પણ સુખ માટે. અરે બાયો ચડાઈને લડાઈ કરે છે તો સુખ માટે, અને સમજૂતો કરે છે તો સુખ માટે જ. પ્રાણી માત્ર સુખાય પ્રવૃત્તિ, પણ જ્યાં સુધી અંદરનું સુખ મળ્યું નથી ત્યાં સુધી આ માયાવી સુખ, ક્ષણિક સુખ જેવું લાગે છે, ફરી પાછા હતા એવા ને એવા આખું જીવન વહી જાય છે. સર આઇઝેક ન્યૂટને એક પંખો બનાવેલો વિજ્ઞાની, અને એને ચલાવવા માટેના એક ફાલતુ ઉંદરો, મીઠાઈનો ગાંગડો રાખ્યો, ચક્ર પ્રતિચક્રની વ્યવસ્થા કરી, અને એક પતરા ઉપર મીઠાઈનો ગાંગડો રાખ્યો. એ ઉંદરડું ભૂસકો મારે કે એ હમણે મળશે, પાછું એના વજનથી ચક્ર પાછું આવે, ફરી પાછો કૂદકો મારે, ફરી એના વજનથી ચક્ર પાછું આવે, ચક્ર પ્રતિચક્ર ગેર સિસ્ટમથી પંખો ફર્યા જાય, અને આ ઉંદરો ભાઈ કૂદકા મારે ને પાછા હતા ત્યાં ત્યાં, ફરી પાછા કૂદકા મારે, હતા ત્યાં ત્યાં, એમ કરતી કરતા મરી જાય. એવી રીતે આપણે કે એ આટલું કરીએ તો નિરાત, એ આટલું મળે તો નિરાત, એ આમ થાય તો નિરાત, એમ કરતા કરતા છેવટે કે હવે તો દુનિયામાં કઈ ન હે, મરી જઈએ તો નિરાત. પણ મારા કાકા મરવામાં એ નિરાત નથી, તો ફરી પાછું જન્મવું, ફરી પાછું ભટકવું છે.
मरो मरो सबको कहे मरना न जाने कोई, एक बार ऐसा मरो कि फिर मरना ना होई। તમારા અહમને ઈશ્વરમાં ડુબાડી દો તો પછી તમારી જન્મ અને મૃત્યુની શૃંખલા બંધ થઈ જાય છે. દેવી એશા ગુણમયી મમ માયા દુરતયા યે મામ પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. ભલભલા વિદ્વાન પણ આ માયાને તરી શકતા નથી, ભલભલા બુદ્ધિમાન સત્તાધીશ પણ માયાને તરી શકતા નથી. પણ જે ભગવાન તત્વને પ્રપન્ન થાય છે, ઈશ્વરની સાથે પોતાના નિત્ય સંબંધને નિહાળવા માટે પ્રયત્ન કરે છે, જિજ્ઞાસા કરે છે, એ લોકો માટે માયા તરવી સરળ થઈ જાય છે. પણ જે માયાપતિને છોડીને અને માયામાં જ રિસર્ચ કરીને શોધખોળ કરીને કંઈક સુખી થવા ઈચ્છે છે, એ તો માયાથી પ્રભાવિત થઈ જાય છે, માયાની સુવિધાઓમાં અટવાઈ જાય છે. જો સુવિધા અને સુખ એ એક વસ્તુ છે અને વાસ્તવિક આનંદ એ બીજી વસ્તુ છે. સુખ અને સુવિધાઓ જે છે એ શરીરને મનને અનુકૂળતા મળે એટલે આપણે એને કહીએ છીએ સુખ, શરીરને અનુકૂળ પડે એને કહીએ છીએ સુવિધા, અને મનને અનુકૂળ પડે એને કહીએ છીએ સુખ. જય શ્રી કૃષ્ણ. તો શરીરની અનુકૂળતા અને મનને અનુકૂળ લાગે એવી વસ્તુઓ તો હજાર વાર મળશે, પણ એનાથી વિશ્રાંતિ નહીં મળે. સુખ અને સુવિધા એ જીવનનું લક્ષ્ય નથી, મુક્તિ એ જીવનનું લક્ષ્ય છે. ભણો છો શા માટે? પાસ થવા માટે. પાસ શા માટે થાવ છો? કે નોકરી કરીશ. નોકરી શા માટે? રૂપિયા માટે. રૂપિયા શા માટે? ખર્ચ માટે. ખર્ચ શા માટે? જીવવા માટે. જીવવાનું શા માટે? कोई जवाब नहीं. जीते किस लिए? कि मरने के लिए. नहीं, मरने के लिए कोई नहीं जीता, मरवा माटे कोई नहीं जीवता. मरવું हो तो टाचनी पूर्ति है. जो मरना चाहता है उसके लिए टाचनी काफी हो जाती. मरना नहीं चाहते हैं हम, जीते हैं मुक्त होने के लिए, लेकिन वो मुक्ति की गहरी प्यास का हमें पता नहीं और मुक्ति के रास्ते का पता नहीं, क्योंकि माया के प्रभाव में इतने हम खो गए हैं कि दिन रात माया का ही चिंतन, माया में जीना, माया में सीखना, माया में मर जाना. लेकिन माया के साथ का जो संबंध है, माया जहां से सत्ता लाती है, माया ने जहां थी सत्ता મળે છે, એ સત્તાધીશના તત્વને ઓળખે તો માયાનો ઉપયોગ કરે, એની સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે. तुलसीदास जी महाराज के छे, तन सुकाय पिंजर कियो धरे रैन दिन ध्यान, तुलसी मीटे न वासना बिना विचारे ज्ञान. જ્યાં સુધી એ આત્મજ્ઞાનનો વિચાર ન કરે. ભજનની નવી ચોપડી છપાઈ છે, નરસિંહ મહેતાનું ચિત્ર છે, જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. તો એ આત્મતત્વ અઘરું નથી, એ આત્મતત્વ દૂર નથી અને અશક્ય નથી, સાવ સહેલું છે અને એકવાર મળે તો કોઈ વખતે જાય નહીં. આપણે સાંભળ્યું હશે કે અષ્ટાવકર મુનિ માતાના ગર્ભમાં સાક્ષાત્કાર પામેલા, વામદેવ મહારાજ માતાના ગર્ભમાં પ્રભુ તત્વને પામેલા. પણ એવું કોઈ દાડે સાંભળ્યું? એવું તો આપણે સાંભળ્યું કે આ બાલ યોગી છે, ગયા જન્મના યોગી છે, ગયા જન્મના સાધક છે, ગયા જન્મના સિદ્ધ છે, ગયા જન્મના ભક્ત છે. જ્ઞાનેશ્વર મહારાજ જન્મ્યા હતા, ગયા જન્મની સિદ્ધિઓ હતી, સિદ્ધિઓ લઈને જ જન્મ્યા હતા. પણ એવું કોઈ દાડે સાંભળ્યું કે આ ગયા જન્મના ડોક્ટર છે, ગયા જન્મના વકીલ છે, ગયા જન્મના આઈએસ છે? એવું સાંભળ્યું નહીં. કારણ કે આપણી જે ऐहिक સમજણ છે એ મન અને બુદ્ધિ સુધી અસર કરે છે, પણ આધ્યાત્મિક સમજણ જે છે એ આપણા ચિત્ત ઉપર, આપણા ચૈતન્ય ઉપર એની અસર થાય છે, આપણા ઉપર અસર થાય છે. એક હોય છે શિક્ષા અને બીજી હોય છે દીક્ષા. શિક્ષા ऐहिक જગતની સુવિધાઓ માટે આપણી યોગ્યતાનો વિકાસ કરે છે અને જીવનમાં જરૂરી છે. શિક્ષિત માનવી જેટલી સેવા કરી શકે એટલી સેવા અશિક્ષિત માનવી નહીં કરી શકે. શિક્ષિત માનવી જેટલો જગતનો ઉપયોગ કરી શકશે, અશિક્ષિત નહીં કરી શકે. પણ જો શિક્ષિત માનવી એકલો શિક્ષિત હશે અને દીક્ષાનો પ્રભાવ નહીં હોય તો શિક્ષિત માનવી જગતનો એટલો વિનાશ કરશે કે અશિક્ષિત માનવી નહીં કરી શકે. બોમ્બ પણ શિક્ષિત માનવીએ બનાવશે. મોતના ઉંમરે આખા વિશ્વને શિક્ષિત માનવી આવીને ઉભા કર્યા છે. તો જીવનમાં શિક્ષાની સાથે અગર દીક્ષા નહીં હોય તો જીવન પોતાના માટે ને બીજાના માટે વિનાશના પંથે લઈ જવામાં ઝડપી પ્રગતિ કરશે શિક્ષિત માનવી. શિક્ષાની સાથે દીક્ષા, અને દીક્ષાનો અર્થ એ નથી કે કંઠી બાંધી દીધી, કોઈ પંથ કે વાળાના ચેલા બનાવી દીધા, નહીં. કન્યા મન્યા કુર તું અમારા ચેલા, હમ તુમારે ગુર, દક્ષિણા ધર તું ચાહે તર કે મર. નહીં 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 નહીં.
દીક્ષા એટલે એમ નહીં, દીક્ષા એટલે કંઠી બાંધવી નહીં, દીક્ષા એટલે દિશા સૂચન. મનુષ્ય મોક્ષ માટે જીવે છે, મોક્ષની દિશાનું સૂચન મળે, માયાપતિનું સૂચન મળે, દ્રષ્ટાનું સૂચન મળે, અસંગતાનું સૂચન મળે, સાક્ષીનું સૂચન મળે, વૈદિક વેદાંતનું જ્ઞાન મળે, એ દીક્ષા છે. અને પહેલા દીક્ષા આપવામાં આવતી ને પછી શિક્ષા લોકો લેતા. એટલે દિશા બરાબર હોય તો શિક્ષાનો એ રીતે ઉપયોગ થાય, દિશા બરાબર ન હોય તો શિક્ષાનો ઉપયોગ એ જ શિક્ષા પોતાને બાંધી નાખે છે.